નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંતર્ગત યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત શિક્ષણ વિભાગ અંતર્ગત મિત્રો સમગ્ર શિક્ષામાં કેજીબીવી અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, 4 ઓક્ટોબર 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર વિવિધ શિક્ષકો માટેની તેમજ રસોઈયા માટેની ભરતી જાહેરાત છે। વિગતવાર જોઈએ મિત્રો તો ધ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંડર સમગ્ર શિક્ષા a centrally sponsored scheme CSS invites application from eligible candidate to engage part-time teachers and support staff purely on contractual short-term basis for KGBV type 1 ખેરડી and KGBV type 3 ડપાડા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, પાર્ટ ટાઈમ ટીચર ફિઝિકલ એજ્યુકેશન ટીચર KGBV ખેરડી અંતર્ગત અહીંયા એક જગ્યા માટે જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચરલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ઓર બેચરલ ઓફ સાયન્સ ઇન હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ ડિગ્રી ઇન સ્પોર્ટ્સ એટલીસ્ટ 55% માર્ક્સ સાથે મેળવેલો હોવું જોઈએ, અથવા તો એટલીસ્ટ 50% માર્ક્સ ઇન બીપીએડ ઇન્ટિગ્રેટેડ 4 years પ્રોફેશનલ ડિગ્રી ઇન એકોર્ડન્સ વિથ NCTE અંતર્ગત મેળવેલો હોવો જોઈએ, અથવા તો બીપીએડ વિથ એટલીસ્ટ 55% માર્ક્સ ઓર બીપી કોર્સ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ઓફ 3 years ડ્યુરેશન વિથ 50% માર્ક્સ એઝ પર NCTE એન્ડ MPED ઓફ ધ એટલીસ્ટ 2 years ડ્યુરેશન ફ્રોમ એની NCTE રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો નોટ એક્સીડિંગ 30 years, અપર એજ લિમિટ રિલેક્સેબલ એઝ પર ઓર્ડર્સ ગાઈડલાઇન ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। એટલે કે મિત્રો વયમર્યાદા અહીંયા 30 વર્ષની છે, પરંતુ જે ઉપરી વયમર્યાદામાં અહીંયા સરકારશ્રીના નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો, ફિઝિકલ એજ્યુકેશન ટીચર પાર્ટ ટાઈમ ટીચર્સ માટે 12,000 રૂપિયા મંથલી અહીંયા સેલેરી મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મ્યુઝિક ટીચર માટેની સંગીત શિક્ષક માટે KGBV ખેરડી અંતર્ગત એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિથ 50% માર્ક્સ ઓર ઇન્ટરમીડિયેટ વિથ 50% માર્ક્સ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ બેચરલ્સ એન્ડ માસ્ટર ડિગ્રી ઇન મ્યુઝિક ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી મેળવેલો હોવો જોઈએ, તેમજ કોમ્પિટન્સ ટુ ટીચ થ્રુ મરાઠી મીડિયમ ડિઝાયરેબલ 3 વર્ષનો એક્સપિરિયન્સ મ્યુઝિક ટીચર્સ તરીકે હોય તેને અહીંયા ડિઝાયરેબલ અગ્રતા આપવામાં આવશે। મિત્રો તમે જોઈ શકો છો 12,000 રૂપિયા માસિક પગાર ધોરણ રહેશે અહીંયા। ત્યારબાદ તમે જોઈ શકો છો KGBV ડપાડા અંતર્ગત આસિસ્ટન્ટ કુક એટલે કે મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 8 પાસ તેમજ કુકિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો નોટ એક્સીડિંગ 35 years એટલે કે 35 વર્ષ સુધીની વયમર્યાદા છે, પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નિયમાનુસાર અહીંયા ઉપરી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો મંથલી 8,000 રૂપિયા અહીંયા મદદનીશ રસોઈયા માટે પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। ઓલ ધ એબોવ મેન્શન પોસ્ટ પાર્ટ ટાઈમ ટીચર એન્ડ આસિસ્ટન્ટ કુક આર ઓનલી ફોર ફિમેલ કેન્ડિડેટ, એટલે કે મદદનીશ રસોઈયાની જે જગ્યા છે તે ફક્ત મહિલાઓ માટે છે। મિત્રો તમે જોઈ શકો છો, ધ વિલિંગ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ મે સબમિટ ધ ડ્યુલી ફિલ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ એન્ક્લોઝ હિયર વિથ ડ્યુલી સાઇન એલોંગ વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ શુડ રીચ ટુ ધ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા રૂમ 312 થર્ડ ફ્લોર લેખા ભવન આંબલી સિલવાસા દાદરા એન્ડ નગર હવેલી ડિસ્ટ્રિક્ટ યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી અને દમન એન્ડ દીવ અંતર્ગત 396230 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે। ધ એપ્લિકેશન શુડ બી સબમિટેડ ઓન ઓર બિફોર 23 ઓક્ટોબર 2024 5 વાગ્યા સુધીમાં એપ્લિકેશન છે તે જે મોકલવાનું રહેશે। મિત્રો ત્યારબાદ મળેલું એપ્લિકેશન છે તે ધ્યાને લેવામાં આવશે નહીં। તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ આપવામાં આવેલું છે। મિત્રો જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ફોર્મ છે તે વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી શકશો। મિત્રો જાહેરાત તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે તે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર ધ પોસ્ટ, જેમાં કઈ ટીચર માટે તમે એપ્લિકેશન કરો છો પાર્ટ ટાઈમ ટીચર્સ માટે, જેમાં સબ્જેક્ટ તેમજ નામ લખવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેન્ટ્સ નેમ લખવાનું રહેશે, ફાધરનું નામ, રેસિડેન્શિયલ એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ તેમજ જે વયમર્યાદા છે મિત્રો લાસ્ટ ડેટ અંતર્ગત તે લખવાનું રહેશે। જેન્ડર, કાસ્ટ કેટેગરી SC ST OBC તેમજ દિવ્યાંગજન હોય તો જે કેટેગરી લખવાની રહેશે। મેરિટલ સ્ટેટસ લખવાનું રહેશે। ડોમિસાઇલ ઓફ દમન એન્ડ દીવ દાદરા નગર હવેલી તેમજ SSCમાં જે મીડિયમ કયું હશે મિત્રો તે ટેટ ક્વોલિફાઈડ હોય તો યસ ઓર નો,
તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એસએસસીથી લઈ HSC ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન સમગ્ર માહિતી છે તે અહીંયા ભરવાની રહેશે. અનુભવ હોય તો તે પણ અહીંયા જણાવવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે એન્ક્લોઝ સાથે જે જોડવાના રહેશે મિત્રો ડોક્યુમેન્ટ, તેમાં લિવિંગ સર્ટિફિકેટ, SSC માર્કશીટ, HSC માર્કશીટ, ગ્રેજ્યુએશન માર્કશીટ, ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ, માર્કશીટ તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, ડિપ્લોમા સર્ટિફિકેટ તેમજ કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા જોડવાનું રહેશે. છેલ્લા ડિક્લેરેશન એક બાંહેધરીમાં સાઇન કરવાની રહેશે, તમે જોઈ શકો છો મિત્રો. તેમજ અહીંયા જે કુક માટેની જે પોસ્ટ છે મિત્રો, જેના અંતર્ગત અહીંયા એપ્લિકેશન ફોર્મ છે તેનું ફોર્મેટ અહીંયા આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. જે આસિસ્ટન્ટ કુક માટે અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકેન્ટ નેમ, ફાધર નેમ, રેસિડેન્શિયલ એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ તેમજ અહીંયા વય છે તે તમારે લખવાનું રહેશે. જેન્ડર કેટેગરી, કાસ્ટ કેટેગરી, મેરિટલ સ્ટેટસ તેમજ ડોમિસાઇલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ સમગ્ર માહિતી ભરી અને એની અધર અચીવમેન્ટ હોય તમારી પાસે તો તે, તેમજ લિવિંગ સર્ટિફિકેટ, SSC માર્કશીટ, HSC માર્કશીટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ કાસ્ટ સર્ટિફિકેટ ખાસ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. તેમજ અહીંયા ડિક્લેરેશનમાં તમારે કેન્ડિડેટની સિગ્નેચર, ડેટ અને પ્લેસ લખી અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ છે તે સાથે જોડી અને જે ઉપર આપેલું સરનામું છે ત્યાં તમારે જાહેરાતની જે અંતિમ તારીખ છે મિત્રો 23/10/2024 પહેલાં અરજી છે તે મોકલવાની રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો KGBV અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.